નમસ્તે. અમે અહીંયા કાર્ટરેટ ન્યૂ જર્સીમાં ભેગા થયેલ છીએ અને અમારી પાછળ કાર્ટરેટ પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર છે, જે સ્ટેટ ઓફ ધ આર્ટ કન્વેન્શન સેન્ટર છે ન્યૂ જર્સીમાં આવેલું, 5 વર્ષ જૂનું. અને અમે કાર્ટરેટના મેયર શ્રી તથા સેમ જોશી એડિશનના મેયર અને પુલકિત દેસાઈ પારસીપની ને ટ્રોય હિલ્સના મેયર અને ગવર્નર ઓફ ન્યૂ જર્સીના સપોર્ટથી આ પ્રોગ્રામ રાખેલ છે કમ્યુનિટીનો. મારી સાથે બધા જે મહાનુભાવો જોડાયેલા છે એમના પૂરા સપોર્ટ, સહયોગ અને જે અહીંયા નથી, જે સંસ્થાઓના વડીલ અહીં નથી, એ બધા તરફથી હું ગુજરાતી કમ્યુનિટી ઓફ ન્યૂયોર્ક ન્યૂ જર્સીનો આભાર માનું છું કે આટલા 7 દિવસના ગાળામાં આટલો મોટો કાર્યક્રમ અમે અહીંયા રાખ્યો છે. એ માધ્યમથી હું TV9 નેટવર્ક, TV9 ગુજરાતીનો અને કલ્પકભાઈનો બી આભાર માનું છું કે એમણે બી એક્સપેડિશિયસલી અમને સપોર્ટ કરી અને આ પ્રોગ્રામ તરફ ટેકો આપ્યો છે. એમની સાથે સાથે બધા જ બીજા મીડિયા જે સપોર્ટમાં જોડાયેલ છે. અમે અહીંયા પ્રોગ્રામ કરવા ભેગા થયા છે. મારી સાથે સૌરીન પરીખ છે, કુણાલ જોશી છે, મારું નામ અંકુર વૈદ્ય છે, મારી સાથે હર્ષદ પટેલ છે ને અમારી સાથે એક યુનિફાઈડ સપોર્ટ બતાવવા FIAના પ્રમુખ શ્રીકાંત અક્કાપલ્લી બી જોડાયેલા છે, જે પોતે નોર્થ અમેરિકામાં TV9નું હેઠળ એ જોડાયેલ છે અને એમણે જ TV9નું ગુજરાતીનું ઇન્વોલ્વમેન્ટ આમાં રેકમેન્ડ કરીને પ્રોગ્રામને સહયોગ આપ્યો છે. એ કહેવા સાથે હું આ પ્રોગ્રામ સાથે અમારા ઓર્ગેનાઇઝર્સ જે બધા જોડાયેલા છે, જે લેડીઝ છે, જે જેન્ટ્સ છે, એમને રિક્વેસ્ટ કરીશ કે એ લોકો આ પ્રોગ્રામ વિશે બબ્બે લીટીમાં માહિતી આપે. જેમ અંકુરભાઈએ કીધું કે માનનીય ચીફ મિનિસ્ટર આવી રહ્યા છે. આપણે ગુજરાતી છે, ગુજરાત એ ગુજરાતીઓનું સન્માન છે અને જે આપણા CM આવી રહ્યા છે એમને આપણે સાથે મળીને આવકારીએ, વેલકમ કરીએ. એ આપણું એક હૃદયથી એમનું સન્માન કરીએ એવું બધાને વિનંતી છે અને બધા જોડાઓ. અને પહેલીવાર ગુજરાતના CMને આફ્ટર 30 years જે અહીંયા આવી રહ્યા છે, એનું મોટું સન્માન કરી રહ્યા છે, એમાં બધાનો જે સાથ અને સહકાર છે એના માટે અમે ધન્યવાદ કરીએ છીએ. મારું નામ કુણાલ જોશી છે. સૌથી પહેલાં સૌને નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ગુજરાતના CM, લોકલાડીલા CM જે છે, જે ન્યૂ જર્સીમાં આવી ગયા છે અને એમનું દરેક ઓર્ગેનાઇઝેશન તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કાલે એમના જે પ્રોગ્રામ રાખેલ છે કાર્ટરેટની અંદર, એની ફૂલ તૈયારી થઈ ગયેલી છે અને એવરેજ 1800 to 2000 people are coming. અને એ બધાનો સપોર્ટ અને સહકારથી આ ભવ્ય કાર્યક્રમ સાહેબના માનમાં રાખવામાં આવેલો છે. એના બદલ દરેકનો આભાર. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત. મારું નામ હર્ષદભાઈ પટેલ છે. હું અહીંયા ઘણી બધી સંસ્થાઓમાં જોડાયેલો છું. ઉમિયાધામ, IBA, FIA, બધી સંસ્થાઓ મળીને મોટો પ્રોગ્રામ કરી રહી છે. તો બધા ગુજરાતી એક કમ્યુનિટીને મારી નમ્ર વિનંતી છે કે બધા જોડાય અને એક આપણા CMનું ભવ્ય સ્વાગત થાય. તો અહીંથી ગુજરાત સુધી મેસેજ પહોંચે કે ગુજરાતી કમ્યુનિટી કે કંઈ કર્યું છે અને કંઈ બતાવ્યું છે. તો બધાને મોસ્ટ વેલકમ કે અહીંયા આવે કાર્ટરેટમાં અને બધા જોઈન્ટ થાય એવી મારી અંતરથી અને ઓલ મારા કમિટી મેમ્બર અત્યારે જે જોડાયા છે એ બધાની રિક્વેસ્ટ છે. બધા રજિસ્ટ્રેશન કરાવે અને કાલે સવારે અહીંયા બધા મળે. અને ઉમિયાધામ તરફથી લંચ પણ રાખવામાં આવ્યું છે. તો બધા પ્લીઝ કમ એન્ડ જોઈન વિથ ધીસ ઇવેન્ટ. થેન્ક યુ TV9 ટુ ઓલ્સો. Namaste, TV9 Gujarati viewers. My name is Srikant Akkapalle, President of Federation of Indian Associations, which is an umbrella organization which is a 56-year-old organization in the Northeast, with all the organizations under as a member organizations. We are doing this diaspora event, inviting and giving a reception to the Chief Minister who is coming after 30 years in US. And this is, I urge all the Indian diaspora who is living in New Jersey, New York and Connecticut to come and participate the event that we are doing tomorrow at 9 o'clock. And I also I also want every one of you to watch the whole event online, which would be telecasted on TV9 tomorrow. Thank you.